ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા આજરોજ એક્સ એરફોર્સ ઓફિસર અને કારગિલ યોદ્ધા એવા શ્રી હરેનભાઈ કાંતિનું પરેશભાઈ વખાસિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. કારગિલ વિજય દિવસને આજે 25 વર્ષ થયા તે નિમિત્તે એક્સ એરફોર્સ ઓફિસર અને કારગિલ યોદ્ધા હરેનભાઈ કાંતિની ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આજનો દિવસ કારગિલ દિવસ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. 25 વર્ષ પહેલાના કારગિલ વોર વિશેની માહિતી આપી તેમની વાતો સાંભળવાનો એક લાવો છે અને બધા જ સભ્યો દ્વારા ભારે ઉમળકાભેર હરેનભાઈ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું. સંગઠન તરફથી પરેશભાઈ વખાસિયા, ભદ્રિકાબેન ગાંધી, ફાલ્ગુનભાઈ પટેલ, જીજાવરાવ બોરસે, પ્રભાવતીબેન પટેલ, જયેશભાઈ જાવિયા, ઉર્વશીબેન ઠક્કર અને મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા. મોદી સપોર્ટર સંઘ અને પરેશભાઈ, તમે ખરેખર મેં એ દિવસે પણ કીધેલું કે મોદી સાહેબની અગેન્સ્ટ બોલવાવાળા, એમની અપમાન કરવાવાળા એ બધાની સંખ્યા વધી રહી છે. ત્યારે તમે જે એકનું નામ જ છે સપોર્ટ સંઘ, ને એટલું સારું કાર્ય કરતા હોય અને તમે સમાજમાં આવા બધા કાર્ય કરીને જે સપોર્ટ આપો છો એ બધા જ માટે એક વિશાળ છે. બીજું કે તમે આવી રીતે પૂર્વ સૈનિકોનું સન્માન કરો છો, આ સંદેશો હું મારા આર્મી, નેવી, એરફોર્સના ભાઈ બહેનોને પણ મોકલતો હોઉં છું અને એનાથી એમને પણ આનંદ થાય છે. કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂરા થયા, એટલે આજનો દિવસ 25 વર્ષ પહેલાં એવો હતો કે અમારા ખુશીનો કોઈ ઠેકાણો નહોતો. કારણ કે 3 મહિના જેટલી અમે તકલીફ સહન કરી, યુદ્ધ જેવો માહોલ રાત દિવસ અમે દેખ્યા નથી, ફેમિલીને યાદ કરવાનો પણ ટાઈમ પણ નહોતો એવું કહું તો ચાલે. અને એવા સમયે જ્યારે આપણે આટલી મોટી જીત મેળવી હોય તો એ વખતે જે ખુશી હોય, આજે 25 વર્ષ થયા, આજે સવાર